આવ્યા છે પણ એ આણા તેડવા જવામાં હમજતા નથી. સાચી વાત છે મોટા. વરાય કે હાસુ છે. જેવી વરાય ખ્યાતો તો ભલા ભલા. અલા જે નાનો છે. કોણ? ગગલો. નાનો છે ઈ. કાય. હે? સતીથી આવ્યો, ટીપી આવ્યો જ. તો તે તારા આટો મારો આવું જોઈએ. તું આટા ખોટે પછી તેડાય. આ તો ઘરે પડે એટલે ભાઈ ને જાય. અમારી તમારે કઈ મંગાવું તો બોલો. મંગાવું તો હોય જ ને.
ક્યાં રખડવા ગયો છે ખબર? મોય દાંડિયા રમતો હોય. મોય દાંડિયા ને હો. કઈ યોગા સર લાઈટ કયો છે? એવું છે. હા. હે આલે રૂપા કાકા બોલા એવું હતું. ઢોર સારવા તાર જવાનું બેટા. ઢોર સારવા હું નહીં જાઉં. કેમ? ઢોર સારવા નહીં જાઉં. ઢોર સારવા તો પસંદ લઈ ગયા પેલા એ તાર કાકો છે પૈયા તો લાય. તારા આપા નથી હો. પૈયા લાય કે તાર કાકો છે. હા. પછી કાકા કે લાગેલો બીજો રૂપક કા. શું કે રે? તારે ઢોર સારવા જવાનું બેટા. ઢોર સારવા તો રૂપક કા હું નહીં જાઉં. તો શું કરવું છે? બહાર ખાવો છે? માર નહીં ખાવાનું. હવે તમે સમજી જાઓ તો હારું હોય. તારા આપા નથી હો. એટલે તમને કહું છું કાકા કે મારા આપાને જો તમે હું તારા આપવાનું શું કહેવાનું? શું કહેવાનું હોય તમારે સમજી લેવાનું હોય. આ યાદ પડી જાય ને હમણાં. જવાનું છે કે નહીં? ઢોર સારવા તો રૂપક કા હું નહીં જવાનું. જાઉં. નહીં. કોઈ આવું હોય તેમાં. આ હું તે આવું મોઢે ચડાય. ભાઈ એ તો તને કીધું પાદર મોય દાંડિયા રમતો હોય છે મોઢે તને આ એકનો એક છે એટલે તને કીધું નતું પેલા કે તું ધ્યાન રાખજે. એટલે આવું મોઢે ચડાવે રાખ. એટલે એ કાક તને કહે છે એટલે તું આમ સમજી જા ને હું કહેવા માંગે છે. ના પાડ્યા પણ તને તારી ભોજાએ શું કીધું? તો હવે એ નાનો થોડો છે. પછી મોય દાંડિયા રમતો તો એ ત્યાં હાથ કર્યો એટલે આવ્યો ને પાછળ આમ મોય દાંડિયા રમતો. સસમાં તો એને ફેશન ના દે તો મોજે મોજે નથી આવ્યા. તને હું છું મોજે ઉતર્યો એમ? ના ના તું એવું ન માનતો મોજે આવી ગયો. હા હાલ હા કાકા. તારે તેડવા જાવું છે ને? તારે ગાંઠ બકરા તારે સારવા જવાનું છે. જવાનું
ભાઈ ને હું નો માનું. જો તારા ફસી ગયા વાત. મને ભરોસો નથી. તાર કાકા ઉપર ભરોસો નહીં? કાકા માથે છે પણ આની માથે નથી. ઈ વાત તારી હાચી બધા. તાર મારા કાકા પપ્પા કોઈથી મને આવું કેટલી ઘેર કઈ મોકલી દે ઢોર પાડવા. સમજો તાર કાકા કે ને એમાં ફરે જ નહીં તારા. હમણાં તું જો તું કાન પકડા સારવા દો હમણાં તેડી લઈ આવી. નહીં તમારે હાલે આવું. તો અમારે નહીં થાવ. આ ખ્યાલ આવે તો વાંધો નહીં. તું આલ્યા ના મારે યા તાર ડો અમારા વાહ પાવળા કેટલા છે ખબર કાકાને તાર જોતા હોય છૂટા રૂપિયા આપું વાપરવા ફટાકડા ફોડવા. ફટાકડા ફોડો. તો આપો રૂપિયો ભૂપ્યો બીજું હું છૂટા ફૂટા હોય. કેટલા આપું કે એક એક રૂપિયો આપો રૂપિયો તમે ફાઈનલ જ કહો તો જવાના છો. મને ભરોસો નથી બેઠો છે. હજી ભરોસો નહીં કે મારા આપા આવું મને 75 વાર કીધું. આ કરવા દઉં, કાલ કરવા દઉં. કાકા કહું છું હમણે મારે થોડા થઈ જાય તોય કે આ જાઉં, કાલ જાઉં. જાગામાં દીકરો ડાય કાકા તમારું કીધું પણ મારે એમ માનવું આપો. તારું કોને સડાયેલો એટલે જો કાકા મારે આપવાને બીજો કે જવાનું હોય તો ભાઈ ને નકર ઘર પાસે પૂરા કરી મૂકો. કાંઈ વાંધો નહીં જા ભાઈ ને હા હમણાં ત્યારે લઈને જા રામા હું લાવ્યો એમાં મારે ઓન આના કરવા જાવ ને એમાં આને જતા હોય એમાં ગિફ્ટ છે આપેલી મેં એને. એટલે વળગાઈ નાખે. અહીંયા હા, એમાં સામાનનું કરિયાવર ભરવાનું. હા. માર ખાયું નથી હા. એમાં મારા આપવાની ધ્યાન રાખજો તમે. ના, મારા હારાને લાગી વાળા જેવું મકાન છે. આરાને હા. જો તો ખબર તો હોય ને એટલે મને. એવું છે એટલે આમાં નહીં કે થૂકું હા? કાંઈ નો થૂકું જ્યાં હોય ને ઘરમાં કાઢે. પણ હવે નો થૂકું. ગાડી વાળો મકાન છે એટલે લપસી જાય હા સુનો ખરાબ થઈ જાય. આપા કરતા તારા હારા મકાન અંદર દે બેટા હાલો અમે હમણાં તમે ત્યારે જવાનો તેડવા. હા જવાનું આ તો તમે આવો આટલો કામને ઊભો હોય. કાંઈ વાંધો નહીં અને બહાર આવ્યો તેડવા જવાના હોય ને. હા હા તમારી બાપ આપવાની છે તો પૂછી લો. પૂછી લો તમે. એને પૂછવાનું હોય તાર કાકા કે એટલે ફાઇનલ હોય જા આપણે પૂછી આપીએ શું તો કે જાઓ બીજો. હજી 1 રૂપિયો આપવું મળ્યો ત્યાં એક રૂપિયો આપે ને. એક જ કે એક એક રૂપિયો આપો રૂપા કાકા, એક એક રૂપિયો આપો રે આપો. એક એક રૂપિયો લઈને રૂપા કાકા, એક એક રૂપિયો લઈને.
ઓ મહારાજા રાયકા ભાઈઓ કોઈ સારા કામે જાતા હોય એવું લાગે છે, પણ આપણને દેખીને પાછા કેમ વળી ગયા તેની હાલમ હાલ તમે જાણ કરો. બહુ સારું મહારાજ. અરે રાયકા ભાઈઓ, અમારા મહારાજાને દેખી અને તમે અવળું કરીને કેમ ઊભા છો? અમે કઈ વસ્તુ ઘરે ભૂલી ગયા એટલે પાછા વળ્યા. અરે રાયકા ભાઈઓ, બધી વસ્તુ હોવા છતાં જૂઠું સામાન્ય બોલો. એટલે ખોટું નથી બોલતા, અમે વસ્તુ ભૂલી ગયા એટલે પાછા વળ્યા. અરે ભગવાન, મારા મહારાજાને કે સાસુ બોલે તો ખોટું નહીં લાગે. અરે મહારાજા, રાયકા ભાઈને એવું કહેવાનું થાય છે કે સત્ય કહે છે તો જૂઠું નહીં લાગે. અરે પ્રધાનજી, જો રાયકા ભાઈઓ સત્ય બોલશે તો રાજમાંથી ઇનામ મળશે, અને જો જૂઠું બોલશે તો સંકટ જેલ પડશે. અરે રાયકા ભાઈઓ, સત્ય બોલશો તો ઇનામ મળશે, જૂઠું બોલશો તો સંકટ જેલ. આયાન લાગે બેઠ ઘેર બોલાર ભાઈ, આયાન લાગે બેઠ ઘેર પહેલા રાગમાં પડ્યો પડ્યો કટે સાચતો હોય ને એટલે એટલી તો ખબર હોય ને. પ્રધાનજી, તમારા મહારાજાને કહી દો તો સત્ય કહેવો તો ખોટું નહીં લાગે ને. અરે મહારાજા, રાયકા ભાઈને એવું કહેવાનું થાય છે કે સત્ય કહે છે તો જૂઠું નહીં લાગે. અરે પ્રધાનજી, જો સત્ય કહે છે તો એને રાજમાંથી ઇનામ મળશે, અને જૂઠું બોલશે તો સંકટ જેલ પડશે. અરે રાયકા ભાઈઓ, સત્ય બોલશો તો ઇનામ મળશે, જૂઠું બોલશો તો સંકટ જેલ. હે તમારી દીકરી સકલીનો માળો પવન આવે ને ઉડી જાય રે. તમારી દીકરી સકલીનો માળો પવન આવે ને ઉડી જાય રે. દીકરી તો દીકરી પારકા ઘરનો દીવો કહેવાય. મહારાજા, કાલ હવારે પાકો આવે, પોતપોતાની સાસરે ચાલી જાય. આપણે કોઈ રાજકાજી ભોગવે એવો ખરો કોઈ? અરે રાયકા ભાઈઓ, તમારું કહેવું સત્ય છે, માટે તમે સારા સુકન લઈ અને તમારા દીકરાના વહુનું આણું પહેરવા દેજો. અરે પ્રધાનજી, એને રાજમાંથી સારામાં સારું ઇનામ આપે. બહુ સારું. નાના લઈને ઘેર આલા રે કાબાઈ, છોકરાના લઈ ઘેર આલા રે. આલા રે કાબાઈ, આલા રે કાબાઈ, આલા રે કાબાઈ, આલા રે. હા, થોડુંક તબલું ધીમું કરો અને બીજું થોડુંક વધારો. બોલવાનું તબલા સિવાય કાંઈ નહીં તબલા. ગાવાનું થોડું વધારો, વ્યંગ વધારો.
મેદાનજી. ઓ મહારાજા અરે આ પોકરણ ગઢની પ્રજા ડગલે ને પગલે મને મેણા બોલે છે. અરે આ મેણલા હવે મારાથી સહન નથી થતા. અરે આ પ્રજાના મેણા સાંભળવા એ કરતા તો મારા પ્રભુજીના શરણમાં જઈ અને એનું ભજન કરવું છે. માટે તમે રાજમાંથી સતીને બોલાવો. બહુ સારું હે આલે પરધાન બોલાવે આય માતાયા ઓય આલે પરધાન બોલાવે આય માતાયા ઓય તમારા મુખડા અંતે ભર્યા હોય મારા નાથ, તો આજના માટે કેમ ઉદાસ છો મારા નાથ? હે આજે કહો કે તમારા જીવડા શિવને ઉદાસ. હે આજે કહો કે તમારા જીવડા શિવને ઉદાસ. કરી જો તમારા જીવડાની
કે આપણે પેટના વાંજ્યા છે. ખરી વાત છે મહારાજ. અને ફરજાની વાત કેવી મને પણ સત્ય લાગે છે સતી. ખરી વાત છે હા મહારાજ. માટે મને હવે ખુશીથી શિવની શરણે જવાની રજા આપો. નહીં મારા નાથ, શિવની શરણે જવાની મારી તો કોઈ ના નથી, પરંતુ આપની દીકરી સગુણા ઉપર લાયક થઈ ગઈ છે, તેના સગપણ કરી સાસરે સીધાવી પછી ખુશીથી જાઓ મારા નાથ. બહુ સારું છે તે. અરે પ્રધાનજી, રાજમાંથી સારામાં સારા પંડિતજીઓને બોલાવો. બહુ હે આલે પરદાન બોલાવે પંડિત આયો રે. જય થાવ જય થાવ પોગણગઢના રાજા અમરનો જય થાવ. કહો મહારાજ, અત્યારે આ દરબારમાં બોલાવવાનું કારણ? અરે ભૂદેવ, અમારા દીકરા સગુણા ઉંમર લાયક છે, તેના શરીર પર લઈ અને તમારે સગવડ. બહુ સારું મહારાજ. અરે ભલેથી, પણ એક મારી વાત કાન ખોલીને સાંભળી લેવું. કહો કહો મહારાજ, જે વાત હોય તે જરૂર કહો. અરે દેશ જાજો પરદેશ જાજો, અરે તમે દેશ જાજો પરદેશ જાજો, પણ એક સિંગલગઢ ન જતા. અરે મહારાજ, સિંગલગઢ ન જવાનું કારણ? અરે ભૂદેવ, સિંગલગઢના પઢિયારો સાથે અમારે 20 વર્ષથી વેર ચાલ્યા છે, અને જો તમે ના જાજો તો પઢિયારોને એમ થશે કે અજમલ એમની દીકરી દઈ અને વેરની વસૂલાત કરવા માંગે. અરે મહારાજ, પણ તમારે પણ મારી એક વાત માન્ય રાખવી પડશે મહારાજ. ઓહો ભૂદેવ, અરે હું જે જગ્યાએ શ્રીફળ સ્વીકારીને લાવું તે તમારે પહેલા માન્ય રાખવું પડશે. બહુ સારું ભૂદેવ.
જો આ શરીર હે આજે હરખે બધાએ પાણી ગાયા હે. પેલા તો મહેમાનને અને ગામના બધા નવા વરાના રામ રામ. બીજું રણછોડભાઈ અને સમભાઈ મોટા એ વડીલ બેઠા હોય કામ બધી મારે બોલવાનું ન હોય પણ બધી એને ખબર ન હોય મારે એને કેવું નહીં પછી કે એમાં મજા નહીં આવે એના માટે થોડોક હું કહી દઉં પછી તમારે જાહેરાત જે કરવી હોય સમભાઈ કરો બરોબર. આજથી 35 વર્ષ પહેલા મેં રામાપીરનું મંદિરનું મુહૂર્ત કરેલું છે. એ બધાને ખ્યાલ છે મંડળવાળા હાતા દાદા હાતાભાઈ મોતીભાઈ કોઈક્યા ગીતાપુરા ભટાળિયા એ બધા રમતા હતા ત્યારથી મુહૂર્ત કરેલું છે એમ આ બધા કહે છે. અમારો જન્મ પણ નતો પણ એનો હંજળ અત્યાર સુધી નતો એટલે એનો 7મા મહિનાની 7 તારીખને શુક્રવાર એટલે કે અષાઢી બીજને દિવસે મેં મંડળે નક્કી કરીને એની પાયો થાપી અને મંદિરની શરૂઆત કરી. પલિંગનું કામ પૂરું કર્યું. ખાલી પલિંગ થઈ માનો ને 7 ફૂટ પલિંગ રાખી એમાં 3,04,000 નો ખર્ચ થયો. લાખ રૂપિયા મંડળમાં પડ્યા હતા. બીજા બધા કોઈ સિમેન્ટ આપી હતી કોઈ કાકરી આપી હતી એ બધું નામથી બધું વિગતથી પાછું કહીશું. પણ એમાં એક મંડળે નક્કી કરીને શરત કરી મેં કોઈ નક્કી નથી કર્યું યાર. મને ઘણા એવું હતું કે તું બહુ મોટો થઈ ગયો પણ મોટું આમાં કોઈ થઈ ગયું નથી. મંડળમાં દિલાઈથી લગાડીને સંભાઈ હોય બધા એ કરતા હતા. કોઈ મોટું નથી. જે કામ અને સેવા કરે એ મોટો બરોબર. મેં ક્યાંય એવો દાવો દાખલ કર્યો નથી હું મોટો છું કીધું ભાઈ કોઈને સદાય કામ ના કે છે તો એ મને કાંઈ વાંધો નથી. અને આમાં એવું શ્રી રામ ભગવાન જેવા હતા એને પણ ટીકા કરતા હતા એટલે એ કાંઈ હવે જે ગયા વર્ષે આપણે થઈ ગયું અને કહી દીધું હવે પછી જેને જે કેવું એ કે મંડળ તરફથી અમારે કાંઈ કેવું નથી જ્યાં સુધી મંડળ હાલે અને એ મંદિરનું કામ પરિપૂર્ણ પૂરું થાય એવો ગામને સહકાર આપવાનો છે એવી અમારી મંડળની પ્રાર્થના છે. અને બીજું એમાં 25,555 રૂપિયાનું નક્કી કર્યું તકદીર લગાડવાનું. તકદીર એટલે આપણે દેશી ભાષામાં નામ લખવાનું આખું એનું ના મંદિરમાં જે કોઈ ગામમાં જાય હરિજન હોય દેવી પૂજક હોય દરબાર હોય ભરવાડ હોય ઘોડે હોય કોઈ પણ વરણ હોય એમાં કાંઈ ગઢવી હોય બાકાત રાખવાનું નહીં. જે કોઈ 25,555 રૂપિયા આપે એનો તકતીમાં નામ લખવાનું. બાકીના બધા એવું નથી આ નામ અમુક નામની યાદી આવી છે તો એને 25,555 આપ્યા એટલે બધાને અમારે હુકમ આપવું એમ નહીં. 50 રૂપિયાથી લગાડીને પણ એક પણ વ્યક્તિ ગામમાં બાકી ન રહેવો જોઈએ. એને ગામ સમક્ષ મંદિર કહેવાય. બીજા અમુક પ્રશ્ન હતા કે અમુક હરિજન જેને મને કીધું છે એની વાત કરું છું કે કોઈ વ્રણ એમ કે ના અમને જવા નહીં કે ભૂલું નહીં થાય. હું જ્યાં સુધી જીવું છું એ મારી જવાબદારીને મંદિરે કોઈ જવાની ના પડે કે તમને આ સમાજને નહીં આવવાનું આ સમાજને નહીં આવવાનું એવો કોઈ ભેદભાવ રાખવાનો નથી. મંદિર જ્યારે પૂરું થાય ત્યારે 20 વર્ષ લાગે તો ભલે અને 25 વર્ષ આમ તો 35 વર્ષથી મુહૂર્ત કરેલું પડ્યું અને કદાચ હજુ 10 વર્ષ વયા જાય તોય ભલે પણ મંદિરનું કામ એને સારું કરવાનું છે ગામના સહકાર અને જે કાંઈ આપવું હોય મંદિર નિમિત્તે મારા ખ્યાલથી આ છેલ્લું મંડળ એટલે કે મંદિર નિમિત્તે રમવાનું મંડળ આ એક છેલ્લું અને પહેલું. પછી કોઈને એમ હોય દર વર્ષે પછી એનો ફાળો કરવો પડે કોઈ દાતા હોય એ વસ્તુ અલગ છે. મંદિર નિમિત્તે રમવાનું આ છેલ્લી અને પહેલી વાર. બીજા કોઈ આયોજન થાય એ વસ્તુ અલગ. એટલે તમારે જે કોઈને જે આપવું હોય
એ આજની અને 24 કલાકમાં આપી દઉં. એમાં નામ છે એનું થોડુંક હું યાદી આપી દઉં. પ્રથમ શંભુભાઈ કડવાભાઈ કોઈક્યા, દીધું એ કોઈ દી જાય નહીં. મને જ્યારથી સાંભળે છે ત્યારથી 15 વર્ષ છે. નવરાત્રીમાં કોઈ આરું લગાડવાની કોઈ વાત નથી, કોઈ બિરદાવીને પૈસા નથી લેવા, જેને જે મજા આવે એ જ દેવાના. પણ શંભુભાઈ કડવાભાઈ કોઈક્યાનું 15 વર્ષથી પહેલા નંબરે ફાળો હોય એ કામને ખ્યાલ છે. ગયા વર્ષે 51 થેલી સિમેન્ટ આપી હતી. આ વર્ષે પણ મંદિર પૂરું થાય એના ઉપર શિખર જે આવે તાંબાનું કોઈ પણ કિંમતનું થાય એ શંભુભાઈ કડવાભાઈ તરફથી છે. પૈસા બધાની પાસે હોય રણછોડભાઈ, આપી આમાં ધર્માદામાં આપવું એ મોટી મહત્વની વાત. એમાં જે નામ છે એ થોડાક હું યાદી આપી દઉં. પ્રથમ નામ બાબુભાઈ કાળુભાઈ દાતા. રામાપીરની મૂર્તિ 1 રૂપિયાથી લગાડીને લાખ સુધીની થાય. મંદિર જે મંદિરનો જે મંદિરની સાઈઝ હોય એ પ્રમાણે બાબુભાઈ કાળુભાઈનું પ્રથમ નામ 1 થી લાખ સુધી થાય કે 5 લાખ થાય, મૂર્તિનું કામ એનું. બીજું નામ શંભુભાઈ કડવાભાઈ કોઈક્યા, 25,555 એના. ત્રીજું નામ પરબતભાઈ જગાભાઈ તથા લાલાભાઈ હામદભાઈ બેટાળે બે મળીને આવ્યા, 25,555 એના. ત્રીજું સંતોષભાઈ મનસુખભાઈ વાઘેલા, 25,555 એના આવ્યા. ગોબરભાઈ નથુભાઈ રાઠોડ, 25,555 એને આપ્યા. એટલે એ 100 કોટ કરું. ગયા વર્ષે જે 20,000 ની સિમેન્ટ આપી સંભાઈ આપે જે નામ બોલ્યા એને 5,000 ને 555 તારે આપવાના. એટલે એને એમ ન થાય કે અમે ગયા વર્ષે આપ્યા એ કરતા આ વખતે આપ્યો ઘરો એટલે એને આમાં લઈ લેવાના. હિસાબમાં આવે છે એના 5,555 અત્યારે. ગયા વર્ષે 20,000 આપ્યા એ બધા. પછી વિઠ્ઠલભાઈ કડવાભાઈ ગ્રામડિયા જઈશું આપણે મિલિટરી 25,555 એના આપે. એક મારું એટલે કે રમેશભાઈ લીંબાભાઈ ગ્રામડિયા 25,555 મારે. બીજું નામ જરાક જોઈ લો ફોન માં દિવસે આ નામ જે હોય એની વ્યવસ્થિત જાહેરાત કરી દેવું. પણ બીજું જે છૂટા પૈસા આવે એ નહીં ગણાય, ગણાયને સંકેત છે. અને એકવાર આપણે હનુમાન દાદાએ આયોજન કર્યું હતું ત્યારે મને એક જણાએ એમ કીધું હતું કે તમે ખાલી મંડળ વાળા જ પૈસા ઉડાડતા. પણ એવું નથી, મંડળમાં એમ નક્કી કરેલું છે 100 રૂપિયા આપે એના 200 રૂપિયા આવે, 500 આપે એના 1000 આપે. પહેલે